મારું નામ રિષભ મોદી છે. હું વડોદરાનો રહેવાસી છું. દર વર્ષની જેમ જ્યારે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ હોય છે ત્યારે હું દર વર્ષે મારા ઘરે સ્ક્રીન સ્પેશિયલ મુકાવું છું, જેમ કે ઇન્ડિયાના સપોર્ટેડમાં. અને આજે ઇન્ડિયા જીતી જ ગઈ છે અને દર વર્ષની જેમ અમે લોકો આ માંડવીના ગેટ છે તમે લોકો ઉલ્લાસ જલ્લાસ જાગી રહ્યા છો. જેમ કે ઇન્ડિયાના ધ્વજ સાથે ઢોલ નગારા સાથે આજે ઇન્ડિયાની જીત માટે લોકો ઉલ્લાસ જલસા મનાઈ રહ્યા છે. અને દર વર્ષની જેમ અમે લોકો બી ઈચ્છા રાખીએ છીએ કે ઇન્ડિયા જીતે. અને આજે હું પ્રયાગરાજ જઈને આવ્યો છું. સ્પેશિયલ વિરાટ કોહલીની ટી શર્ટ હું જે આપણે ગંગા નદીજીના કહેવાય એમના ટાટમાં અમે એમના બી સ્નાન કર્યું છે. અને આજે વિરાટ કોહલીએ 100 જેમ કે સેન્ચુરી મારી છે. જે રીતે ઇન્ડિયા બી જીત્યું જે રીતે વિરાટ કોહલી સેન્ચુરી, બહુ જ ખુશ છું. અને આખી વિશ્વમાં વિરાટ કોહલી સેન્ચુરી માટે લોકો બહુ જ ઉત્સાહ હોય છે. એમની ખુશીમાં આજે હું કશું જ નહીં બોલે, એમની ખુશીમાં આજે બહુ જ રમે અને ઇન્ડિયાને જીતાવે. આશા છે કે 2027માં બી વર્લ્ડ કપ ઇન્ડિયાને અપાવે. પ્રયાગરાજ માટે ટી શર્ટ માટે ઇન્ડિયાની આજે ચેમ્પિયન ટ્રોફી ચાલી રહી છે એના માટે. અને પ્લસ આરસીબી જે 17 વર્ષથી હું લોયલ રહ્યો છું, 17 વર્ષથી આરસીબીને સપોર્ટ કરી રહ્યો છું અને 18મા વર્ષ બી હું આરસીબીને સપોર્ટ કરી રહીશ. ભલે આરસીબી જીતે કે ના જીતે, પણ આરસીબીને જેમ કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને વિરાટ કોહલી જ્યાં સુધી છે અને આરસીબી જ્યાં સુધી ટીમ છે ત્યાં સુધી હું સપોર્ટ કરતો રહીશ. ભલે જીતે કે ના જીતે, હું એના માટે લોયલ રહ્યો છું અને આજ સુધીમાં હું લોયલ રહીશ. અને પ્રયાગરાજ માટે બી એમની ટી શર્ટ મેં સ્નાન કરી છે. પ્રયાગરાજમાં સ્નાન કર્યા પછી હું ઈચ્છું છું કે આ વર્ષે 2025 જેમ કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આઈપીએલ ટૂંક સમયમાં ચાલુ થઈ જશે, તો ટૂંક સમયમાં અને જેમ કે ફાઇનલમાં આરસીબી જીતી જાય એવી હું આશા રાખું છું. બોલો લાસ્ટમાં એક જ છે, ભારત માતા કી જય.